નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ગાંધીનગરના ચિલોડાથી સામે આવેલી એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટનાને લઈને। આ કેસમાં એક 4 વર્ષની બાળકી સાથે કથિત રીતે તેના જ પિતા દ્વારા ગંભીર ગુનો આચરવામાં આવ્યો હોવાનો આરોપ છે। પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આખો મામલે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરાઈ છે। આખી ઘટનાની જો વાત કરીએ તો ગાંધીનગર ચિલોડાથી અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના કહેવાય તેવી એક આખો કેસ છે તે સામે આવ્યો છે, જેમાં 4 વર્ષની બાળકી પર તેના જ પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। ત્યારે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ અને ચિંતા ફેલાવી છે। પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ બાળકીને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી। ત્યારબાદ હોસ્પિટલ દ્વારા ચિલોડા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। જે પ્રાથમિક માહિતી મળી છે તેના મુજબ પતિ પત્ની વચ્ચે અણબનાવ હોવાના કારણે બાળકી તેની માતા સાથે પિયરમાં રહેતી હતી। આરોપી પિતા એક દિવસ પહેલા બાળકીને પોતાની સાથે લઈ આવ્યો હતો અને બીજા દિવસે બાળકીને તકલીફ જણાતા તેને આખો મામલો છે તે સામે આવ્યો હતો અને ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। આ આખા કેસમાં પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી અને તેની સામે પોક્સો એક્ટ સહિત સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે। આજે દિવસના સમયે ચિલોડા પોલીસ સ્ટેશનને સિવિલ હોસ્પિટલ ગાંધીનગર તરફથી એક એમએલસીની ફરિયાદ મળી હતી, જેમાં એક નાની બાળકી જેની ઉંમર 4 વર્ષ છે એના સાથે કંઈ દુષ્કર્મ જેવું બનાવ બનેલું છે એવી માહિતી મળતા ગાંધીનગર પોલીસ ચિલોડા પોલીસ તુરંત સિવિલ હોસ્પિટલ આવી હતી અને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ સંપૂર્ણ બનાવ બાળકીના ફાધર દ્વારા કરવામાં આવ્યું છે, જો આરોપી છે। આ કેસમાં વિગત એવી છે કે આરોપીની મધર અને નાની બાળકીની મધર અને ફાધર વચ્ચે કોઈ મનમુટાવ ચાલતું હતું અને કાલે રાત્રિના સમયે આ ફાધર પોતાની બાળકીને એના નનિહાલ જ્યાં એની વાઈફ હતી ત્યાંથી પોતાના ઘર લઈને આવ્યું હતું અને રાતમાં એવું બનાવ બનેલ હતું। સવારના સમયે જો એના રિલેટિવ્સને નાની બાળકીને જોયા તો એને જોવામાં મળ્યું કે એના પ્રાઇવેટ પાર્ટ્સમાંથી કંઈ લોહી જેવું આવે છે। આ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એને તુરંત જ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતું અને એમએલસી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવી હતી। અત્યારે બાળકી સ્ટેબલ છે અને પોલીસને જો નાની બાળકીનો ફાધર છે જો અક્યુઝ છે એને ડિટેન પણ કરી લીધું છે અને બાકી તપાસ અને પ્રોસિજર ચાલુ છે। રાહતની વાત એ છે કે હાલ બાળકીને યોગ્ય તબીબી સારવાર આપવામાં આવી રહી છે અને તેની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। જોકે આ સમગ્ર ઘટનાએ સમાજ સામે અનેક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે અને બાળકોની સુરક્ષા અંગે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે। આ કેસમાં પોલીસની તપાસ હજુ ચાલે છે અને આગળની તપાસમાં જે પણ હકીકતો સામે આવશે તેના આધારે વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો આવા જ મહત્વના અને વિશ્વસનીય સમાચાર માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવો।